ગોંડલની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવા બોર્ડ મારવાની જરૂર છે. ગોંડલ શરૂ થાય છે ત્યાં ગુજરાતની સરહદ પૂરી થાય, આ શબ્દો છે ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તો ગોંડલની સરહદે જ બોર્ડ મારી દેવા જોઈએ કે ગુજરાતની સરહદ અહીં પૂરી થાય છે. ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના નિયમો ગોંડલમાં લાગુ પડતા નથી. હવે આને ભૂતપૂર્વ ધારાસભ્યના ગોંડલની સ્થિતિ અંગેનો વલોપાત કહેવો કે ગોંડલની સ્થિતિને લઈ આક્રોશ કહેવો એ ગોંડલના લોકો જાણે. આમ છતાં તેમની વાત મહદઅંશે સાચી છે. આ અગાઉ પણ ઘણા લોકો કહી ચૂક્યા છે કે ગોંડલમાં ગુજરાત રાજ્યનો કોઈ કાયદો લાગુ પડતો નથી. ગોંડલને જાણે ગુજરાતનું મિર્ઝાપુર હોય તેવી ઉપમા પણ અપાઈ ચૂકી છે. ગોંડલમાં ગુજરાત સરકારનું નહીં પણ એક પરિવારનું શાસન ચાલે છે અને તે છે જયરાજસિંહ જાડેજા અને હવે તેનો પુત્ર ગણેશ જાડેજા. કોઈ વિરોધી તેમનું નામ લેવાની હિંમત કરી શકતો નથી. તેમના બંગલા સામે નજર રાખનાર કે અવાજ કરનારના હાથ પગ ખોખરા કરી નાખવામાં આવ્યા. તેમની સામે અવાજ ઉઠાવનારો અવાજ પછી ક્યારેય સંભળાતો નથી તેવો આક્ષેપ લલિત વસોયાએ કર્યો. આ મિર્ઝાપુર તો ખાલી ઓટીટી સિરીઝ હતી, પણ ગુજરાતનું ગોંડલ તો જાણે જીવતું જાગતું મિર્ઝાપુર છે. જોકે આ પ્રકારનો બળાપો કરનાર લલિત વસોયા એકલા નથી. અગાઉ ગોંડલના જ જાણીતા વકીલ મેહુલ બોગરા પણ જાડેજા પરિવારના આ દબદબા સામે બળાપો કાઢી મૂક્યા છે. તેઓનું કહેવું છે કે આખા ગોંડલમાં જાડેજા કુટુંબનો ખોફ છે. લોકો તેના નામથી થરથરે છે. ગોંડલમાં કોઈ પણ સરકારી કામ તેની મરજી વગર થઈ શકતું નથી. દરેક સરકારી કામમાં તેનો હિસ્સો ફિક્સ છે. સરકારના નાણાં પણ જાડેજા કુટુંબ પાસે થઈને વહીવટીતંત્ર સુધી પહોંચે છે. તેમનો દબદબો એવો કે આ બાજુ ફરકવાની હિંમત તેમના શાસક પક્ષના સભ્યો કરતા નથી. પછી વિરોધીઓની તો વાત શું કરવી? થોડા સમય પહેલા અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલે ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને પગલે ગોંડલનો પ્રવાસ ખેડ્યો, પરંતુ તેમના પર ગણેશ જાડેજાને સમર્થકોએ હિચકારો હુમલો કર્યો. જો પોલીસ પ્રોટેક્શન ન હોત તો તેમને જીવ બચાવવો ભારે પડી ગયો હોત. ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની તો જયરાજ જાડેજાના કુટુંબની સામે કોઈ કારી ફાવી નથી. તેથી હવે આમ આદમી પાર્ટીમાંથી જિગીશાબેન પટેલ મેદાનમાં ઉતર્યા. તે ગામે ગામ ખુલવા લાગ્યા છે. આમ છતાં ગોંડલને નજીકથી જાણનારા સ્થાનિકો અને રાજકીય સમીક્ષકોનું કહેવું છે કે જયરાજસિંહના દબદબા આગળ બીજા દરેકનો પાવર પાછો પડે. તેઓની તાકાત જ એટલી છે કે બીજો કોઈ ઉમેદવાર તેમની સામે ઉભા રહેવાની હિંમત નથી કરી શકતો. કદાચ હિંમત કરી લે તો પણ પરાજય નિશ્ચિત છે. આજે સ્થિતિ એવી થઈ ગઈ કે ગોંડલના જાડેજા કુટુંબ વગર શાસક પ્રશ્ન ચાલે તેમ નથી. ગોંડલની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવા બોર્ડ મારવાની જરૂર છે. ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા, અવાજ ઉઠાવનારને દબાવવા, ખેડૂતોને ડરાવવા, ધમકાવવા, આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રની ચાવી જાણે ગોંડલના એક જ કુટુંબ પાસે આવી ગયું હોય તેમ લાગે છે. ગુજરાતમાં ગોંડલ એવું સ્થળ કે જ્યાં કાયદો વ્યવસ્થા જયરાજસિંહના ઘરમાંથી નીકળે અને ત્યાં પૂરી થાય. એક વખત અમે ગોંડલમાં દાખલ થયા પછી જયરાજસિંહનો જ કાયદો અને તેની જ વ્યવસ્થા. ગુજરાત સરકાર જેવું ત્યાં કશું નથી. ગોંડલની પોલીસ પણ જયરાજસિંહને જાણે તાબેદાર છે. એક રાજકોટ સુધી આવી વ્યવસ્થા ચાલે છે. એ બતાવે કે ધારાસભ્યનો પ્રભાવ કેવો છે. ઘણા બધા લોકો ગોંડલ પર આ એક જ કુટુંબના પ્રભાવને લીધે માફિયાગીરી કરે છે. તેની સામે જયરાજસિંહ એન્ડ કંપની આ પ્રભાવને પોતાનો માનતી જ નથી. તેમનું કહેવું છે કે ગોંડલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને કારણે લોકોનો અમારા પ્રત્યેનો પ્રેમ છે, લોકશાહી છે. આજે એક રાજકીય પક્ષ અમને 4 વખત ટિકિટ આપે, ચૂંટાઈને આવીએ તો તે કઈ માફિયાગીરીથી થોડા ચૂંટાઈ આવ્યા છે. અમારી સામે દર વખતે જુદા જુદા ઉમેદવાર ઊભા રહ્યા તો પણ અમે જીત્યા. અમે જે પક્ષમાં છીએ તેમણે નિર્ણય કર્યો કે દરેકને એક જ ટિકિટ મળશે. તો અમારા આખા કુટુંબમાંથી એક ટિકિટ મળી. તેથી મારા બદલે પછી મારી પત્નીને ટિકિટ મળી. હવે જો મારા વિરોધીઓ દાવો કરે છે કે તેમ મારું જ ચાલતું હોત તો હું ચૂંટણી લડતો ન હોત. આ તો રાજકીય પક્ષ અને રાજકારણ છે. તેમાં તો પક્ષનું હાઈકમાન્ડ રહે તેમ થાય. ગોંડલમાં મારા કરેલા સેવા કાર્યને કારણે ગોંડલની પ્રજા મને સન્માન આપે છે. બાકી આજના યુગમાં કહેવાય છે કે ભાઈ ભાઈનો નથી થતો. ત્યાં આ રીતે કોઈ બીજાને સન્માન ન આપે, કોઈ બીજાની શેમાં પણ ન રહે. કદાચ રહે તો 1 કે 2 વર્ષ હોય કે 5 વર્ષ હોય, પણ આવી ઉન્મુક્ત લોકશાહીમાં કોઈ એક શહેરને તમે દાયકાઓ સુધી કોઈ દબાવીને ના રાખે, જરા પણ નહીં. લોકોના કામ કરો તો લોકો સન્માન આપે જ. હવે અમને મળતું સન્માન બીજા કોઈને દાદાગીરી લાગે, અમારો અહમ લાગે તો એનો વિષય છે. અમે બીજા કોઈને અમારી સામે ચૂંટણી લડતા રોક્યા નથી. બીજા કોઈને ગોંડલની પ્રજાનું ભલું કરતા રોક્યા નથી. અમે પણ ઈચ્છીએ છીએ કે ભાઈ બીજા લોકો આગળ આવે અને પ્રજાનું ભલું કરે, તેમનો વિકાસ કરે. પણ બીજા લોકોને ફક્ત જયરાજને અપશબ્દો કહેવા છે, પરંતુ તેમને ગોંડલનું ભલું કરવું નથી.
આને કારણે લોકો વધારે ઉશ્કેરાય છે. લોકોને એમ જ થાય કે તમે વાતે વાતે ઝેરાસિંહ જાડેજાને વચ્ચે શું કામ લાવો છો? તમે ગોંડલના વિકાસના કોઈ નક્કર આયોજન સાથે લાવ્યા છો તો તેની વાત કરો. દરેક વાતમાં ઝેરાસિંહ જાડેજાને વચ્ચે લાવી કામ ન કરવાની ચટકબારી ન છોડો. આ તો ફક્ત જાહેરાતો કરવી, કામ કરવા નહીં, દરેક નિષ્ફળતાનો ટોપલો ઝેરાસિંહના માથે ઢોળવો. આવું કરનારા તત્વો સામે પછી ગોંડલની પ્રજા વિફરે, બાના લોકો આવીને વટાણા વેરીને જતા રહે, કશું જ રચનાત્મક કરતા નથી, અમારાથી થાય તેટલું અમે કર્યું છે, તો એની અમને ઈર્ષા આવે, અમારા પર ખોટા આરોપ મૂકે. આખું ગોંડલ દરેક માટે સામાજિક સેવાથી લઈ પ્રજાકીય સેવા કાર્ય સહિત બધા માટે ખુલ્લું છે. કોઈને અહીંયા આવી લોકોના ભલા માટે જે કરવું હોય એ કરે, અમને જાણ કરે તો અમે પણ તેને બને એટલી મદદ કરીશું. પણ અમારી વિનંતી કે તેઓ કંઈક કરે, ખાલી થૂક ન ઉડાડે, નહીંતર ગોંડલની પ્રજા તેમને માફ નહીં કરે.